વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ. હવે આજે ચેપ્ટર નંબર 6 આપણે ચાલુ કરીએ છીએ. ફરીથી રિમાઇઝ જૈવિક ક્રિયાઓ. હવે મિત્રો એક વખત તમે વિડિયો લેક્ચરની અંદર ભણી ગયા છો, નોટ્સ છે એ બધી બનાવીને લખેલી છે, એ પીડીએફ બધા પાસે બધાને મોકલેલી છે અને તમે ઓલરેડી નોટ બનાવેલી છે. તો જ્યારે વિડીયોનો તમે અભ્યાસ કરો ત્યારે નોટને સાથે રાખવાની, ટેલી કરતું જવાનું, સમજતું જવાનું, બરાબર. અથવા તો વિડીયો લેક્ચર પૂર્ણ થયા પછી જેટલા ક્વેશ્ચન આજે સમજાવ્યા હોય, જેટલા ચાલ્યા હોય, એટલા તમારે રિપીટ કરી નાખવાના, વ્યવસ્થિત વાંચીને તૈયાર કરીને મોઢે જ કરી નાખવાના, બરાબર. અને જેટલા પ્રશ્નો રોજે ચાલે એટલું તમારે હોમવર્ક ડેઈલી કરવાનું છે 2 વખત હોમવર્કની નોટની અંદર. અને જે લેસન મોકલો છો તમે એટલા જ પ્રશ્નો રોજે ચાલે એટલા પ્રશ્નો તમારે છે એ મોકલવાના રહેશે, બરાબર છે. રૂટીનમાં હવેથી આપણું ડેઈલીનું વર્ક આ રહેશે જ્યારે આપણા લેક્ચર હોય ત્યારે, બરાબર છે. લખવાનું 2 વખત લખવાનું, મોઢે કરવાનું અને એ જ તમારે હોમવર્ક તરીકે મોકલવાનું રહેશે. અહીંયા માત્ર તમારે સમજવાનું જ રહેશે, બરાબર. તમે સમજી ગયા છો ઓલરેડી, પણ કોઈ પણ નાનો મોટો ડાઉટ હોય મિત્રો તો એ ક્લિયર કરી દેવાનો છે. તો સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. જૈવિક ક્રિયાઓ 6થું અને 7મું 2 ચેપ્ટર આ રીતે ફરીથી ચાલશે. 8મું ઓલરેડી આપણે પહેલેથી કમ્પ્લીટ કરી દીધું છે, બરાબર. તો પહેલો પ્રશ્ન જોઈએ, જૈવિક ક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપી અને સમજાવો. તો મિત્રો જૈવિક ક્રિયા કોને કહેવાય? તો બહુ સીધી વાત છે કે સજીવ શરીરની અંદર કેટલી ક્રિયાઓ થતી હોય. સજીવ શરીરની કેટલીક અંદરની ક્રિયાઓ, આંતરિક ક્રિયાઓ અને કેટલીક બાહ્ય ક્રિયાઓ છે. તો શરીર દ્વારા જેટલી ક્રિયાઓ થાય, શરીરની અંદરની ક્રિયા કે બાહ્ય ક્રિયાઓ, એને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયા કહેવાય છે. એના ઉદાહરણ ક્યાં ક્યાં? તો કે વૃદ્ધિ થવી, પોષણ, શ્વસન, પરિવહન, ઉત્સર્જન, હલનચલન, નિયંત્રણ અને સંકલન અને પ્રજનનની ક્રિયા. જાણો છો આ બધા શબ્દો છે, બરાબર. આ જૈવિક ક્રિયાના બધા ઉદાહરણો છે, બરાબર. વૃદ્ધિ પામી તો એ સજીવનું એક જૈવિક લક્ષણ કહેવાય, બરાબર. પોષણ મેળવવું, શ્વસનની ક્રિયા શરીરમાં કરવી, પરિવહન થવું, ઉત્સર્જન, નકામા દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ થવો, ઉત્સર્જન કહેવાય. હલનચલનની ક્રિયા થવી, નિયંત્રણ અને સંકલન, તો શરીરનું કાર્યનું યોગ્ય નિયંત્રણ છે, બેલેન્સમાં શરીરની અંદર બધું થાય છે, બરાબર. આગળ આવશે જોઈશું. અને પ્રજનનની ક્રિયા, બરાબર. ચાલો, તો આ પ્રશ્ન પૂરો થઈ ગયો. બીજો પ્રશ્ન લઈએ, એક એવા સજીવનું નામ આપો કે જે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તો બહુ સિમ્પલ સવાલ છે મિત્રો. સજીવ નિર્જીવને જોડતી કડી કોને કહેવાય છે? તો કે વાયરસને, બરાબર. આનો જવાબ છે સિમ્પલ, વાયરસ. હવે આપણે સમજવાનું એ છે કે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી શું કામ કહેવાય? તો પહેલા તો જોડતી કડી એટલે શું એ શબ્દ ખબર હોવી જોઈએ. જોડતી કડી એટલે અહીંયા આપણે વાયરસની વાત કરી છે. સજીવની જોડતી કડી, સજીવ અને નિર્જીવ. જોડતી કડી એટલે સજીવના લક્ષણો ધરાવે, કેટલીક વખત નિર્જીવના લક્ષણો ધરાવે, એને જોડતી કડી કહેવાય, સજીવ અને નિર્જીવને. તો હવે આપણે સમજવાનું છે વાયરસ ક્યારે સજીવ તરીકે વર્તે, ક્યારે નિર્જીવ તરીકે વર્તે. તો મિત્રો બહુ સિમ્પલ જવાબ છે. વાયરસ જ્યારે વાતાવરણની અંદર કોઈ યજમાન શરીરમાં ન હોય, બહાર હોય, વાતાવરણમાં હોય, બરાબર, ત્યારે એ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે, ત્યારે એનું પ્રજનન નથી થતું, ત્યારે એનું વિભાજન નથી થતું, એટલે એ નિષ્ક્રિય અવસ્થા કહેવાય, એટલે એ નિર્જીવ તરીકે વર્તે છે. અને જ્યારે વાયરસ કોઈ સજીવના શરીરની અંદર દાખલ થાય, પેશીની અંદર દાખલ થાય, કોષમાં દાખલ થાય, બરાબર, ત્યારે એને સજીવ તરીકે વર્તે છે, ત્યારે એનું સ્વયંધરણ થાય, એની સંખ્યા વધે, બરાબર. તો એ લક્ષણ છે સજીવ તરીકેનું, બરાબર. તો મુક્ત અવસ્થામાં નિર્જીવ તરીકે વર્તે અને યજમાન કોષની અંદર સજીવ તરીકે વર્તે. માટે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી કહેવામાં આવે છે, બરાબર. તો વાયરસ મુક્ત અવસ્થામાં નિષ્ક્રિય અથવા નિર્જીવ, અને જ્યારે બીજા કોષની અંદર દાખલ થાય ત્યારે સક્રિય એટલે કે સજીવ તરીકે વર્તે છે. ચાલો, એક ક્વેશ્ચન પૂરો થઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન છે, જૈવિક ક્રિયાઓની સમજૂતી આપો. બરાબર છે. હવે જૈવિક ક્રિયાઓ છે એમાં કેટલીક આપણે 4-5 ક્રિયાઓ છે મુખ્ય, બરાબર છે. એ ક્રિયાઓ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી ક્રિયા છે પોષણ.
તો મિત્રો પોષણ કોને કહેવાય? તો પહેલું વાક્ય લખ્યું છે શરીરમાં સતત ઉર્જાની જરૂર પડે છે. સીધી વાત છે, શક્તિ વગર શરીરના કોઈ કાર્યો થતા નથી, કોઈ અંગના કાર્યો થતા નથી, એટલે શક્તિની જરૂરિયાત પડે. તેથી આ ઉર્જાના સ્ત્રોતને બહારથી સ્થળાંતરિત કરવા કોઈ ક્રિયા થવી જોઈએ. એટલે આપણા શરીરની અંદર સતત આપણને શું મળવું જોઈએ? ઉર્જા મળવી જોઈએ. પણ ઉર્જા મેળવવા માટે આપણા શરીરની અંદર કોઈ ઘટક એવા સતત દાખલ કરવા પડે છે. એ આપણે વાત કરીએ છીએ ક્યાં ઘટકની? તો કે આ ઉર્જાના સ્ત્રોત એટલે કે ખોરાક અથવા આહાર કહીએ છીએ. કારણ કે આપણને જરૂરી શક્તિ કે જરૂરી એનર્જી છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર છે? હા, તો આ ખોરાક અથવા જેને આપણે આહાર કહીએ છીએ એમાંથી જરૂરી એનર્જી આપણને પ્રાપ્ત થાય છે. આ આહાર શરીરમાં દાખલ થવાની ક્રિયાને પોષણ કહેવાય છે. આપણે કોઈ પણ ખોરાક ગ્રહણ કરીએ એટલે હાથમાં લઈએ, મોઢાની અંદર મૂકીએ, શરીરની અંદર દાખલ થાય, આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ ક્રિયા કહેવામાં આવે છે. પોષણ દ્વારા શરીરની વૃદ્ધિ થાય છે. સીધી વાત છે, શરીરમાં કોઈ ઘટક દાખલ ન થાય, ખોરાક દાખલ ન થાય તો શરીરની વૃદ્ધિ થવાની નથી. બરાબર? આહાર દ્વારા શરીરને જરૂરી એવા કાચી સામગ્રી અને કાર્બન આધારિત અણુઓ પોષણ માટે અગત્યતા ધરાવે છે. એટલે શું કહે છે? આહાર દ્વારા એટલે કે ખોરાક દ્વારા શરીરને જરૂરી એવી કાચી સામગ્રી મળે છે. કાચી સામગ્રી એટલે શું? તમે ખોરાક તરીકે લ્યો છો, ક્યાં ક્યાં ઘટકો લ્યો છો મિત્રો? કાર્બોદિત લ્યો છો, પ્રોટીન લ્યો છો, વિટામિન લ્યો છો, બરાબર છે, લિપિડ છે એ પણ લ્યો છો. તો આ બધા ખોરાકના ઘટકો છે. જે ખોરાકના ઘટકો આપણા શરીરની અંદર એ કાચી સામગ્રી તરીકે જાય છે અને એના દ્વારા પ્રક્રિયાઓ થઈ અને શરીરના વિવિધ કાર્યો થાય છે. વિવિધ ઉત્સેચકો બને, પ્રોટીન બને, અંતઃસ્ત્રાવોનું નિર્માણ થાય, બરાબર, અને વત્તા ગ્લુકોઝનું વિઘટન થાય અને એમાંથી એનર્જી એટલે કે શક્તિ પણ પ્રાપ્ત થાય છે. બરાબર? આ અણુઓ પોષણ માટે અગત્યતા ધરાવે છે. તો આ બધા જે સામગ્રી વાળા મતલબ સામગ્રી છે એ કાર્બન આધારિત અણુઓ પોષણ માટે અગત્યતા. કાર્બન આધારિત એટલે શું કામ કીધું? કે ભાઈ ચાલો કાર્બોદિત છે તો કાર્બોદિતમાં મુખ્ય ઘટક ગ્લુકોઝ છે. ગ્લુકોઝ છે એમાં મુખ્યત્વે કાર્બન છે. તો કાર્બનિક આધારિત અણુઓ, બરાબર છે, કહેવામાં આવે છે જે પોષણ માટે અગત્યતા ધરાવે છે. કારણ કે ગ્લુકોઝ છે એનું ધારક શ્વસન થઈને આપણને એનર્જી મળે છે, શક્તિ મળે છે. એટલે ગ્લુકોઝ છે મુખ્ય આપણો ખોરાકનો સ્ત્રોત છે. બીજી ક્રિયા છે શ્વસનની ક્રિયા. ચાલો, આપણા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન કરવા માટે બહારથી આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ મિત્રો. શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ બહારથી. અને ખાદ્ય પદાર્થોનું આ ઓક્સિજન શું કરશે? ખાદ્ય પદાર્થોનું વિઘટન કરવાની ક્રિયા છે. તો ખાદ્ય પદાર્થોનું અને ખાસ કરીને ગ્લુકોઝનું વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે. તો ઉર્જા ઉત્પન્ન કરવા માટે બહારથી શું શરીરમાં દાખલ થાય? તો કે ઓક્સિજન ગ્રહણ થાય. આ ઓક્સિજન છે શું કરે? તો કે ખાદ્ય પદાર્થ એટલે ગ્લુકોઝનું વિઘટન કરે અને એમાંથી શક્તિ મુક્ત કરે. આ ક્રિયાને શું કહેવાય? શ્વસનની ક્રિયા કહેવાય છે. ઉત્પન્ન થતી ઉર્જા શરીરમાં થતી ક્રિયાઓ માટે અનિવાર્ય છે. અગત્યનું વાક્ય છે. ઉત્પન્ન થતી જે ઉર્જા છે શરીરની ક્રિયાઓ માટે અગત્યની છે, અનિવાર્ય છે. કારણ કે આ ઉર્જા જો ઉત્પન્ન નહીં થાય તો શરીરની કોઈ દેહધાર્મિક ક્રિયાઓ પણ થશે નહીં થાય. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે મિત્રો પરિવહન. પરિવહન, રુધિરાભિસરણ તંત્ર. હવે જાણો છો કોષની બાબતમાં સજીવો બે પ્રકારના છે, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. તો મિત્રો એક કોષી સજીવો છે એનું શરીર તો એકદમ સિમ્પલ છે, એક જ કોષ છે. પર્યાવરણની અંદર જ્યાં વસવાટ કરતા હોય પાણીમાં, તો એનું સમગ્ર શરીરની સપાટી છે એ બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. સીધી ઓક્સિજન વાયુની O2 CO2 ની આપલે થઈ શકે છે. સીધા દ્રવ્યો અંદરથી બહાર, બહારથી અંદર જઈ શકે છે. એટલે એક કોષી સજીવોમાં કોઈ વિશિષ્ટ પ્રકારના પરિવહનની જરૂરિયાત નથી. કારણ કે એક કોષ છે એ જ સજીવનું સંચાલન કરે છે. બરાબર? એટલે એક કોષી સજીવોને વિશિષ્ટ અંગોની જરૂરિયાત નથી. કારણ કે એનો દેહ છે એ સરળ છે. બરાબર? પરંતુ જે બહુકોષી સજીવ છે એના માટે સામાન્ય પ્રસરણ પૂરતું નથી. કેમ? પ્રસરણની ક્રિયા દ્વારા એક કોષી સજીવ હોય, દાખલા તરીકે ચાલો અમીબા છે, તો અમીબા
બરાબર O2 CO2 ની આપલે છે એ સામાન્ય પ્રસરણથી કરી શકે છે, કારણ કે એક જ કોષ છે, જરૂરિયાત ઓછી છે, સરળ દેહ રચના છે, એક જ કોષ એટલે. પણ જે બહુકોષી સજીવો છે બરાબર એમાં પ્રસરણની ક્રિયાથી પૂરતું નથી. પ્રસરણની ક્રિયાથી કોઈ શરીરને ઓક્સિજન વાયુ પહોંચવાનો નથી, એટલે વિવિધ પેશી અને વિશિષ્ટ પ્રકારના અંગોની જરૂરિયાત પડે છે, જે ખોરાક તથા ઓક્સિજનને દરેક કોષો સુધી પહોંચાડવા માટે પરિવહન તંત્ર હોય છે. હવે સીધી વાત છે, ચાલો આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન શરીરની અંદર જાય, ફેફસા સુધી પહોંચે, ફેફસામાંથી લોહીમાં આવે અને લોહીનું વહન આખા શરીરની અંદર થાય છે. તો એ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કયા તંત્રનું થયું? શ્વસન તંત્ર અને વત્તા પરિવહન તંત્ર બેયનું કાર્ય છે. તમે ખોરાક ખાવ છો, ખોરાક જઠરમાં જાય છે, જઠરમાં પાચન થઈને ખોરાકનું શોષણ થાય, ખોરાકના પાચિત ઘટકો ક્યાં આવી જાય? લોહીની અંદર. હવે લોહીમાં ભેળા પછી આખા શરીરની અંદર ફેલાવવાનું કાર્ય કોણ કરે છે? લોહી કરે છે. મતલબ કે લોહી કોનો ઘટક છે? પરિવહન તંત્રનો ઘટક છે, જેને આપણે રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ. બરાબર? તો દરેક શરીરના કોષોની અંદર ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય, પોષક દ્રવ્યને પહોંચાડવાનું કાર્ય અને વત્તા નકામા જે ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાં બન્યા છે એને પાછા શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયા, એનું વહન કરવાની ક્રિયા એ પણ પરિવહન તંત્ર દ્વારા જ થાય છે. ચાલો ચોથો પોઈન્ટ છે મિત્રો, ઉત્સર્જન. હવે હમણાં આપણે વાત કરી કે ભાઈ શરીરની અંદર કેટલી દેહધાર્મિક ક્રિયાઓ થાય છે શરીરના વિવિધ કોષો દ્વારા, વિવિધ અંગો દ્વારા. તો શરીરના બધા જ કોષોમાં ધારક શ્વસનની ક્રિયા થાય અને એમાંથી શક્તિ ઉત્પન્ન થાય. એ શક્તિનો ઉપયોગ શરીરના દેહધાર્મિક ક્રિયાઓ માટે થાય છે, અથવા તો કેટલી એવી ક્રિયાઓ કે જે શરીરની અંદર જે કામના દ્રવ્યો છે, કામના ઘટકો છે એનું નિર્માણ થાય છે. બરાબર? પણ જ્યારે આવા જરૂરી ઘટકો બને છે એની સાથે કેટલી એવી પ્રક્રિયાઓ પણ થાય છે કે જેથી બિનજરૂરી, બિન ઉપયોગી એવા ઘટક ઉત્પન્ન થાય છે, ઝેરી ઘટકો ઉત્પન્ન થાય છે. હવે એ ઘટકો છે એ શરીરની અંદર દરેક કોષોની અંદર સંગ્રહ પામે તો શરીર માટે નુકસાનકારક છે. તો શરીરની અંદર આવા જે હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે, દાખલા તરીકે ચાલો એમોનિયા છે, તો શરીરના કોષોમાં જ્યારે ધારક શ્વસનની ક્રિયા થાય મિત્રો ત્યારે એમોનિયા વાયુ બને, યુરિયા બને, યુરિક એસિડ બને. આવા બધા ઘટકો છે શરીરની અંદર બને તો છે જ, ચયાપચયની ક્રિયા થાય એટલે આવા ઘટકો બને જ, પણ આ બધા ઝેરી છે, શરીર માટે કામના નથી, નકામા છે, બિનઉપયોગી છે અને ઝેરી છે. એનો સંગ્રહ શરીર માટે નુકસાનકારક થઈ શકે છે. એટલે આવા શરીરના જે નકામા દ્રવ્યો છે એનો શરીરની બહાર ત્યાગ કરવાની ક્રિયા છે મિત્રો, એને કહેવામાં આવે છે ઉત્સર્જનની ક્રિયા. બરાબર? તો શરીરની રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે. સીધી વાત છે. કાર્બન એટલે માનો કે ગ્લુકોઝ અને ઓક્સિજનનો ઉપયોગ છે એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે થાય છે. તેમાં કેટલીક નિપજો બને છે તથા બિનઉપયોગી અને હાનિકારક પદાર્થો પણ નિર્માણ પામે છે જેની કોઈ જરૂરિયાત નથી. હમણાં વાત કરીએ એમ એમોનિયા છે, યુરિયા બને, નુકસાનકારક છે, ઝેરી છે, એની કોઈ જરૂરિયાત શરીરમાં નથી, પણ છતાંય બને છે. તો એ ઉત્સર્ગ પદાર્થો કહેવામાં આવે છે. ઈ નકામા પદાર્થોને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગ પદાર્થો અથવા ઉત્સર્ગ દ્રવ્યો. તેને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન કહેવાય. બરાબર? ચાલો, તો શરીરમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે ઉત્સર્ગ દ્રવ્યો. ઉત્સર્ગ દ્રવ્યો બહાર નિકાલવાની ક્રિયા છે એને કહેવાય ઉત્સર્જન. હા, ઉત્સર્જન સાથે સંકળાયેલ અંગ હોય એને કહેવાય ઉત્સર્ગ અંગ. દાખલા તરીકે માનવની અંદર મૂત્રપિંડ છે, ઉત્સર્ગ અંગ કહેવાય છે. બરાબર? અને બધા જ અંગો ભાગ લેતા હોય એનાથી જે તંત્ર બને એને કહેવાય ઉત્સર્જન તંત્ર. ઓકે, એનો અભ્યાસ આપણે આગળ કરવાના છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો, સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે નોંધ લખો. અગત્યનો સવાલ છે. તો જાણો છો કે સજીવની અંદર પોષણની બાબતમાં સજીવો છે બે પ્રકારના છે, સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. તો સ્વયંપોષી પોષણ એટલે પોષણની બાબતની અંદર બે પદ્ધતિ કહેવાય, સ્વયંપોષી પોષણ પદ્ધતિ અને વિષમપોષી પોષણ પદ્ધતિ. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે.
શબ્દનો અર્થ સમજાઈ જશે જાતે જ. સ્વયંપોષી પોષણ પદ્ધતિ. સ્વયં એટલે જાતે, પોતે. જે સજીવો પોતે જાતે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવી લે એને સ્વયંપોષી સજીવ કહેવાય. અને આ પોષણ પદ્ધતિ શું કહેવાય? સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહેવાય છે. તો પોષણ માટે પોતાના પર આધારિત હોય છે. પોતાના પર આધારિત એટલે પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. કઈ ક્રિયાથી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. બરાબર? અને પોતાની જરૂરિયાત છે એ પ્રકાશ સંશ્લેષણથી પૂર્ણ કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાની જરૂરિયાત મુજબનો ખોરાક છે એ બનાવી શકે છે. દાખલા તરીકે ચાલો ઉદાહરણ જાણો છો ભાઈ, પૃથ્વી પરની જે વનસ્પતિઓ છે એ બધી સ્વયંપોષી પોષણ ધરાવે. યુગ્લિના નામનું પ્રાણી, મિત્રો યુગ્લિના છે એકકોષી પ્રાણી છે. તો તમને સવાલ થાય પ્રાણીઓ થોડા સ્વયંપોષી હોય, બરાબર? પણ યુગ્લિના અપવાદ રૂપે યુગ્લિના એકકોષી પ્રાણી છે જે હરિતકણ ધરાવે છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. અને સાયનોબેક્ટેરિયા જેને નીલહરિત લીલ કહેવામાં આવે છે, તો આ બધા સજીવો પોષણ માટે સ્વાવલંબી છે એટલે સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે. હવે પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય? હા, તો મિત્રો સીધીવત શબ્દમાં પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપણને ખબર જ છે કે વનસ્પતિ ખોરાક બનાવે એ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. બરોબર? સિમ્પલ વ્યાખ્યા. પણ હવે આપણે વ્યાખ્યા આપીએ વ્યવસ્થિત. તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલનો ઉપયોગ કરી CO2 નું રિડક્શન કરી અને ખોરાક બનાવે તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. બરાબર? કયા કયા ઘટકો જોઈએ? સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, CO2 જોઈએ. બરાબર? તો આ બધા ઘટકોની જરૂરિયાત થાય છે. તો અહીં જરૂરી ઘટકો લખ્યા છે. સૂર્યપ્રકાશની જરૂર પડે, ક્લોરોફિલ જોઈએ, CO2, પાણી અને વિવિધ પ્રકારના ખનિજ તત્વો. આટલા ઘટકોની જરૂર પડે છે. બરાબર? તો લીલી વનસ્પતિ છે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ, પાણીનો ઉપયોગ કરી CO2 નું રિડક્શન કરી અને ખોરાક બનાવે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. હવે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે મિત્રો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 ના 6 અણુ વપરાય, પાણીના 12 અણુ વપરાય. આ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરી આ એવું દર્શાવે છે કે ભાઈ આ પ્રક્રિયા થાય છે એમાં ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ વગર આ ક્રિયા થાય નહીં. અને C6H12O6 મતલબ કે આ ગ્લુકોઝની ફોર્મ્યુલા છે, અણુસૂત્ર છે. બરાબર? અને આ સાથે 6 ઓક્સિજનના અને 6 પાણીના અણુ મુક્ત થાય છે. તો આપણને ખબર છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે વનસ્પતિ CO2 નો ઉપયોગ કરે અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે. તો 6 CO2 ના અણુ વપરાય અને 6 ઓક્સિજનના અણુ છે એ મુક્ત થાય છે. બરાબર? ચાલો હવે તબક્કા અથવા કેટલી ઘટનાઓ છે પ્રકાશ સંશ્લેષણની અંદર થાય છે. મુખ્ય 3 મુદ્દા મિત્રો યાદ રાખવાના છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, કેટલા તબક્કામાં થાય છે, કેટલા કઈ કઈ ઘટનાઓ બને છે. તો એમાં પહેલો મુદ્દો છે કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ થાય છે. આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ વગર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે થવાની નથી, એટલે પ્રકાશનું શોષણ થાય છે. પણ ક્લોરોફિલ છે એ પ્રકાશનું શોષણ કરે છે. આ પહેલી ઘટના. બીજું કે પ્રકાશ ઊર્જા છે એનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય. સૂર્ય ઊર્જા છે, સૌર ઊર્જા પ્રકાશ સ્વરૂપે મળે છે અને એનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર એટલે કે ગ્લુકોઝ બને છે. તો ગ્લુકોઝ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થવો તો એ રાસાયણિક છે, રાસાયણિક ઘટક છે. એટલે સૂર્યની શક્તિ છે પ્રકાશ ઊર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય અને એનું ખોરાકમાં ગ્લુકોઝમાં રૂપાંતર થાય એટલે રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થયું કહેવાય. પછી H2O નું વિઘટન થાય છે, એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ મુક્ત થાય છે. એટલે કે પાણીનું અણુનું વિઘટનની ક્રિયા થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર. અને ત્રીજી ઘટના છે CO2 નું કાર્બોદિતમાં રિડક્શન થાય છે. એટલે કે CO2 નું રૂપાંતર કાર્બોદિત, કાર્બોદિત એટલે કયો કાર્બોદિત બને છે અહીંયા? તો કે ગ્લુકોઝ. બરાબર? તો આટલી મુખ્ય પ્રક્રિયાઓ છે. ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ થવાની ક્રિયા, પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થવાની ક્રિયા
પાણીનું વિઘટન થવાની ક્રિયા અને CO2 નું કાર્બોદિતની અંદર રિડક્શન થવાની ક્રિયા. એટલે CO2 નું રિડક્શન થાય એટલે CO2 માંથી શું બને છે મિત્રો? ગ્લુકોઝ છે એ બને છે. ચાલો હવે વાત કરીએ પ્રકાશ સંશ્લેષણમાં. રણ પ્રદેશની જે વનસ્પતિ છે એમાં પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે? તો મિત્રો રણ પ્રદેશની જે વનસ્પતિ છે, જાણો છો રણ પ્રદેશમાં રેતાળ પ્રદેશ હોય અને દિવસ દરમિયાન જે તાપમાન છે એ ખૂબ જ ઊંચું હોય છે. હવે ખૂબ જ ઊંચું તાપમાન હોય, બરોબર છે, એટલે પર્ણની અંદર જે વાયુરંધ્ર હોય છે એ વાયુરંધ્ર જો ખુલ્લા હોય, બરાબર, તો બાષ્પોત્સર્જનની ક્રિયા મેક્સિમમ થાય અને વનસ્પતિના કોષોની અંદર પર્ણના પ્રકાંડમાં, બરાબર છે, પાણી જે હોય છે મોટા ભાગે બાષ્પીભવન થઈ જાય છે. હવે વનસ્પતિમાં પાણી જો મોટા ભાગનું બાષ્પીભવન થઈ જાય તો વનસ્પતિના ભાગો છે એ સુકાવા માંડે અને વનસ્પતિ છે એ મૃત્યુ પામે છે, નાશ પામે છે. એટલે આનાથી બચવા માટે રણ પ્રદેશની વનસ્પતિમાં એક અનુકૂલન હોય છે. શું? તો કે એના જે પર્ણરંધ્રો છે, આ જે પર્ણરંધ્રો કહેવામાં આવે છે, વાયુરંધ્ર, બરાબર, એ દિવસ દરમિયાન બંધ હોય છે, બરાબર. એટલે આવી વનસ્પતિમાં રાત્રે CO2 શોષણ થાય છે અને રાત્રે જે CO2 નું શોષણ થયું હોય એ CO2 ની મદદથી એક મધ્યવર્તી નિપજ છે એ રાત્રિ દરમિયાન પ્રકાશની ગેરહાજરીમાં બની જાય છે. કે એ પ્રક્રિયા માટે માનો કે CO2 શોષણ તો તેમાંથી બીજી કોઈ મધ્યવર્તી નિપજ બનાવવા માટે આ પ્રકાશની જરૂરિયાત હોતી નથી. એટલે રાત્રે CO2 મળે છે અને જે મધ્યવર્તી નિપજ બનાવવા માટેની ક્રિયા છે એ રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં થઈ જાય છે. એટલે આ નિપજ બની ગઈ જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન ઊર્જા વડે કાર્યરત થાય છે. એટલે એનો મતલબ એવો કે આ જે મધ્યવર્તી નિપજ બની જાય છે એ દિવસ દરમિયાન કાર્યરત થાય છે અને એમાંથી ગ્લુકોઝનું નિર્માણ છે એ થાય છે, બરાબર. તો આ એક વિશિષ્ટ પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ છે એ રણ પ્રદેશની વનસ્પતિમાં જોવા મળે છે. હવે મિત્રો અહીંયા એક પર્ણની આકૃતિ આપી છે, પર્ણનો છેદ. હા, એક વાત કરી દઈએ, ખોરાકનો સંગ્રહ. હવે ખોરાકનો સંગ્રહ જાણો છો મિત્રો, કોઈ પણ વનસ્પતિ હોય તો વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ છે એ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, કાર્બોદિત સ્વરૂપે, સ્ટાર્ચ સ્વરૂપે, જેને આપણે મંડકણ કહીએ છીએ. મંડકણ એટલે સ્ટાર્ચના સંગ્રહ કરતા જે કણો હોય છે મિત્રો એને મંડકણ કહેવામાં આવે છે. અને કોઈ પણ પ્રાણીના શરીરની અંદર ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. આ શબ્દો તમને ખ્યાલ હોવા જોઈએ. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે અને પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. ચાલો હવે પર્ણ છે, તો કોઈ પણ પર્ણ છે અને બે સપાટી હોય છે મિત્રો. હવે માનો કે આ મારો હાથ છે, આને તમે પર્ણ તરીકે લઈ લો છો, તો આ પર્ણની ઉપલી સપાટી અને આ નીચેની સપાટી. હવે પર્ણનો જ્યારે છેદ લેવામાં આવે, આ રીતે છેદ લેવામાં આવે, પર્ણનો છેદ આવી રીતે લ્યો, બરાબર છે, એટલે એમ પટ્ટી જેવો આવો છેદ મળે છે, બરાબર. તો હવે પર્ણને સપાટી બે છે, ઉપરની અને નીચેની, એટલે અધિસ્તર કેટલા હોય? બે અધિસ્તર હોય છે. આને ઉપરી અધિસ્તર કહેવાય, આને અધઃ અધિસ્તર કહેવાય. નામ લખ્યા છે, આ ઉપરી અધિસ્તર છે અને આ અધઃ અધિસ્તર છે. અહીંયા એક જગ્યાએ, બરાબર છે, વાયુરંધ્ર દર્શાવેલું છે, બરાબર છે, આ વાયુરંધ્ર છે. આ બે વાયુરંધ્ર બનાવતા રક્ષક કોષો છે, જે બરાબર છે, વાલના બીજ હોય એના આકારના, જેને વૃક્કાકાર કહેવામાં આવે છે, બરાબર. વૃક્કાકાર બે બાજુ છે, એક સપાટી અંતર્ગોળ હોય ને એક બાજુ બહિર્ગોળ સપાટી હોય. અહીંયા ધ્યાનથી સમજો, વૃક્કાકાર એટલે શું એવું, બરાબર. વાલનું બીજ હોય તો વાલનું બીજ છે આવા આકારનું હોય છે. હા, હવે આની જોઈ શકો છો, આ સપાટી છે અંદરની, એ અંદર ખાંચવાળી એટલે અંતર્ગોળ સપાટી છે, અને આ સપાટી છે એ બહિર્ગોળ સપાટી છે. તો મિત્રો કોઈ આકાર હોય એને એક સપાટી અંતર્ગોળ હોય ને એક સપાટી બહિર્ગોળ હોય, એવા આકારને વૃક્કાકાર કહેવામાં આવે છે. શું કહેવાય? વૃક્કાકાર. વૃક્કાકાર. વાલના બીજનો આકાર કેવો હોય? વૃક્કાકાર. માનવના મૂત્રપિંડનો આકાર કેવો હોય? વૃક્કાકાર. રક્ષક કોષો છે, બરાબર, વીજળીના રક્ષક કોષોનો આકાર કેવો હોય? વૃક્કાકાર, બરાબર.
તો આ રક્ષક કોષો, બરાબર. ત્યાર પછી આ ઉપરની અધિસ્તર તરફ છે, બરાબર. ઉપર છે મીણનું એક ક્યુટિકલનું આવરણ હોય છે પર્ણ ઉપર, મીણયુક્ત ક્યુટિકલ, બરાબર છે. સંપૂર્ણ અધિસ્તર જે પેશી હોય છે ઉપરી અધિસ્તર એના તરફ ફેલાયેલું હોય છે, પણ જ્યાં વાયુરંધ્ર હોય, હવે માનો કે અહીંયા વાયુરંધ્ર છે, અહીંયા હું દર્શાવું છું, ચાલો અહીંયા આ એક વાયુરંધ્ર પર્ણરંધ્ર છે. વાયુરંધ્ર જ્યારે પર્ણમાં હોય એને પર્ણરંધ્ર કહેવાય છે, બરાબર છે. હા, તો આ પર્ણરંધ્રના બે જે રક્ષક કોષો છે, તો રક્ષક કોષો અને એની સપાટી ઉપર છે એ ક્યુટિકલ ન હોય, કારણ કે એના દ્વારા શું થવાનું છે મિત્રો, બાષ્પોસર્જનની ક્રિયા થવાની છે, બરાબર. વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાનું છે, એટલે ત્યાં છે એ ક્યુટિકલનું આવરણ હોતું નથી, બાકીની સપાટી પર હોય છે. હવે બીજું, આ જે ઉપરની સપાટી છે, મતલબ ઉપરી અધિસ્તર છે, એના તરફ હરિતકણોત્તક પેશી હોય છે, અને નીચેની જે આ સપાટી છે, મતલબ અધ અધિસ્તર તરફ પણ હરિતકણોત્તક પેશી હોય છે, પણ બે અલગ અલગ પ્રકારની હરિતકણોત્તક પેશી વનસ્પતિમાં હોય પર્ણની અંદર, એ બે પ્રકારની છે. એક લંબોત્તક પેશી અને બીજી છે શિથિલોત્તક પેશી. હવે લંબોત્તક નામ શા માટે પડ્યું, હવે આકૃતિમાં જોઈને જ મિત્રો તમને ખ્યાલ આવી જાય છે કે જેના કોષો લંબાયેલા હોય છે. અહીંયા આકૃતિમાં છે નાના કોષો છે, અહીંયા હું સ્પષ્ટ દોરું છું, આવા લંબાયેલા કોષો હોય છે. હરિતકણોત્તક પેશીના આવા લંબાયેલા કોષો હોય માટે આનું નામ પડ્યું લંબોત્તક પેશી. અને લંબોત્તક પેશી અને આ જે છે ગોળાકાર કોષો છે, અને વચ્ચે અવકાશ હોય, જોઈ શકો છો આ અવકાશ છે, અહીંયા આ અવકાશ છે, આ અવકાશ છે રંધ્રની બાજુમાં, એને વાયુ કોટર કહેવામાં આવે છે. એટલે આ કોષો છે છૂટા છવાયા ગોઠવાય, છૂટા છવાયા ગોઠવણી એટલે એને શિથિલ ગોઠવણી કહેવાય મિત્રો. શિથિલ ગોઠવણી ધરાવે એટલે એને શિથિલોત્તક પેશી કહેવાય છે. કઈ પેશી કહેવામાં આવે છે, શિથિલોત્તક પેશી. અને ઉપરી અધિસ્તર આ લાંબા જે કોષો હોય છે એને શું કહેવામાં આવે છે, લંબોત્તક પેશી. વાસ્તવિક રીતે બધી જ પેશીઓ કઈ છે, વનસ્પતિના પર્ણમાં આવેલી હરિતકણોત્તક પેશી. જોકે એકદળી વનસ્પતિમાં દ્વિદળી વનસ્પતિમાં રચના થોડીક અલગ હોય છે, પણ એ અભ્યાસ 11-12 સાયન્સની અંદર તમે આવશો ત્યારે વિગતવાર કરવાનું છે. ઓકે, ચાલો બીજી એક અગત્યની વાત, પર્ણની અંદર આ જે હરિતકણોત્તક પેશી છે એમાં હરિતકણો આવેલા હોય છે. હવે હરિતકણો છે, અહીંયા હું એક કોષ દોરું છું, આ ઉપરી અધિસ્તર છે, અહીંયા આ હરિતકણોત્તક પેશી મતલબ લંબોત્તક પેશી મેં દોરેલી છે, અને અહીંયા છે હું શિથિલોત્તક પેશીના 2-3 કોષો દોરું છું. હવે હરિતકણ છે એ કોષની સપાટી પાસે, કોષ દિવાલ પાસે હોય, બોર્ડર પાસે, આવી રીતે. અત્યારે જે હું દોરું છું એ હરિતકણ દોરું છું. હવે હરિતકણ છે એ કોષની સપાટી પાસે હોવાનું કારણ શું મિત્રો, એનું રીઝન છે જાણકારી માટે. હા, હરિતકણ છે, જાણો છો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે હરિતકણમાં થાય છે, ક્લોરોફિલ દ્વારા થાય છે, બરાબર. એટલે સરળતાથી વાત વિનિમયની ક્રિયા O2 CO2 ની ક્રિયા સરળતાથી થઈ શકે અને ઝડપથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સ્ટાર્ટ થાય એ હેતુથી, બરાબર છે, હરિતકણોત્તક પેશીની અંદર હરિતકણો છે એ કોષના બોર્ડર વિસ્તારમાં હોય છે, પરિઘીય વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે, બરાબર. તો આકૃતિ નોટબુકની અંદર તમે દોરી દીધી છે, છતાં એક વખત ટેલી કરી લેજો બધા શબ્દો, બરાબર. ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર, ઉપર તરફ લંબોત્તક પેશી, નીચેની તરફ છૂટી છવાઈ ગોઠવણી ધરાવતી શિથિલોત્તક પેશી, બરાબર. આ અધિસ્તર ઉપરી હોય કે અધ અધિસ્તર હોય, બંને ઉપર મીણયુક્ત ક્યુટિકલ હોય છે, પણ ક્યાં ન હોય, જ્યાં વાયુરંધ્રનું છિદ્ર હોય છે, એટલે કે પર્ણરંધ્ર હોય છે, ત્યાં આવું છિદ્ર છે, મીણયુક્ત ક્યુટિકલ હોતું નથી, કારણ કે ત્યાંથી બાષ્પોસર્જનની ક્રિયા છે એ થતી હોય છે. તો આટલા ટોપિક મિત્રો આપણે આજે જોયા, વ્યવસ્થિત રીતે વાંચજો, તૈયારી કરજો, પાકા કરવાના છે. હોમવર્કમાં અહીંયા સુધીનું છે તમારે આજે કરીને મોકલવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ઓમ શાંતિ.